નમસ્કાર મિત્રો, ગુજરાત પોકેટ ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે। જીએસટીમાં થશે મોટો ફેરફાર। 12% 28% સ્લેબ ખતમ કરવાની ભલામણ। હાનિકારક ચીજ વસ્તુઓ પર થઈ શકે છે 40% દર લાગુ। અમદાવાદ વિદ્યાર્થીની હત્યા કેસમાં મોટો ખુલાસો। શાળામાં 2 અલગ અલગ ધર્મના ગ્રુપ બનેલા હતા। વિદ્યાર્થીઓ અને કામદારોને હવે ફક્ત ત્યારે જ વિઝા મળશે જો તેઓ અમેરિકા તરફી હશે અને વિદ્યાર્થી કામદારો માટે નવો નિયમ થયો લાગુ। રાજકોટમાં માત્ર કાગળ ઉપર ચાલતી રાજકીય પાર્ટીને કલેક્ટરની નોટિસ। જનમંગલ પક્ષના સરનામા દાન અને મુદ્દેદારોની વિગતો માંગી। મુસ્લિમ સમુદાય દ્વારા સન્માનના ભાગરૂપે નીતિશ કુમારને માથા પર ટોપી પહેરાવવાનો પ્રયાસ અને બિહાર સીએમ નીતિશ કુમારે મુસ્લિમ ટોપી પહેરવાની પાડી ના। શેલ્ટર હોમમાં ન રાખવો, ખસીકરણ જ સાચો ઉપાય। રખડતા કૂતરાઓ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો। એ ફાલતુની વાત છે કે ભારતે રશિયાના ઓઇલની જરૂર છે। ચીન મુદ્દે મૂંગા અમેરિકાની ફરી ધમકી। શેર બજારની સળંગ 6 દિવસની તેજીને બ્રેક। સેન્સેક્સ 572 પોઈન્ટ તૂટ્યો। ઓટો આઈટી શેરમાં પ્રોફિટ બુકિંગ। અમેરિકાનો મોટો નિર્ણય। અકસ્માતને બહાનું બનાવી કોમર્શિયલ ટ્રક ડ્રાઈવરના વર્કર વિઝા અટકાવ્યા। રેલવે મંત્રાલયનો મોટો નિર્ણય। ભાવનગર ધોલેરા વચ્ચે 65 કિલોમીટર લાંબી નવી રેલવે લાઇન બનશે। આણંદમાં વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતી કારે 5 લોકોને ફંગોળ્યા। અકસ્માત સર્જનાર પોલીસ જવાન હોવાની આશંકા। જાણીતા કોમેડિયન જસવિંદર ભલ્લાનું નિધન અને ફિલ્મોમાં પણ કર્યું હતું કામ। 65 વર્ષે લીધા અંતિમ શ્વાસ। ગુજરાતમાં પ્રતિ કલાકે સરેરાશ 10 વ્યક્તિ હૃદયની બીમારીનો શિકાર। ગત વર્ષ કરતા કેસમાં ચિંતાજનક વધારો। ગુજરાત આવતા વિદેશી પ્રવાસીઓમાં એક વર્ષમાં 25%નો ઘટાડો થયો। દેશમાં ચોથા સ્થાને રહ્યું ભારત। હવે ટિકિટ હશે તો જ પ્લેટફોર્મ પર એન્ટ્રી મળશે। નવી દિલ્હી રેલવે સ્ટેશનને ટ્રાયલનો બીજો તબક્કો કર્યો શરૂ। દક્ષિણ અમેરિકામાં 8.0ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ। લોકોમાં ફફડાટ ફેલાયો। સુનીમય અને એલર્ટ કરાયું જાહેર। એલ્વિસ યાદવના ઘરે ફાયરિંગ કરનારા શૂટરનું એન્કાઉન્ટર કરાયું। ઈશાંત ઉર્ફે ઈશુના પગમાં વાગી ગોળી। ગુજરાત રાજ્યમાં મેઘરાજાની બેટિંગ। છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ। સંસદ ભવનની સુરક્ષામાં મોટી ચૂક થઈ। એક વ્યક્તિએ ઝાડ પર ચડીને દિવાલ કૂદી અને પરિસરમાં ઘૂસી ગયો। રાજ્યમાં ઓપરેશન સિંદૂર થીમ પર ગણેશ પંડોલીની થશે પ્રતિસ્પર્ધા અને રાજ્યમાં શ્રેષ્ઠ પંડાલને 5 લાખનું ઇનામ અપાશે રાજ્ય સરકાર। રશિયા સાથેના યુદ્ધમાં યુક્રેનના 17 લાખ સૈનિકો માર્યા ગયા। રશિયન હેકર ગ્રુપે ચોંકાવનારો કર્યો દાવો। અમદાવાદમાં 7th ડે સ્કૂલની બહાર એનએસયુઆઈનું ઉગ્ર વિરોધ પ્રદર્શન। અનેક કાર્યકરોની કરાઈ અટકાયત। મોંઘવારીના અંતનો આરંભ। જીએસટીના 2 સ્લેબ નાબૂદ કરી દેવાના કેન્દ્રના પ્રસ્તાવનો રાજ્યો દ્વારા કરાયો સ્વીકાર। અમદાવાદની સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા મામલે બંધનું એલાન। 200 થી વધુ શાળાઓએ પાળ્યો બંધ। સાંસદોના પગાર અને ભથ્થા બંધ કરો, ખર્ચ વસૂલો। સંસદ સત્ર સરખું ન ચાલતા સાંસદે કરી માંગ। દિલ્હીના સીએમ રેખા ગુપ્તા પર હુમલા બાદ પોલીસ કમિશનરને હટાવાયા। આઈપીએસ સતીશ ગોલચા બનશે નવા સીપી। ભારતની મિસાઇલો દફન કરીને રહેશે। આસિમ મુનીર શાહબાજ શરીફને બિહારમાંથી પીએમ મોદીનો મેસેજ આપ્યો। પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા અપાયો આદેશ। વિધાનસભા ડીકે શિવકુમાર આરએસએસની પ્રાર્થના બોલતા કોંગ્રેસમાં સન્નાટો। ભાજપે પાટલી થપથપાવી। તો હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઇબ।